જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે બનાવી રહ્યા છીએ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચણા દાળના વડા, એકદમ કુરકુરા અને ક્રિસ્પી। તો ચલો બનાવી। એક બાઉલમાં મેં 1 વાટકી ચણાની દાળ 2 કલાક માટે પલાળીને રાખી હતી। જુઓ સરસ રીતે પલળી ગઈ છે। બધું જ પાણી કાઢીને પછી આપણે અહીંયા 3 ચમચા જેવું આપણે દાળ લઈ લેવાની છે અને બીજી બધી જ આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું। એની અંદર આદું, લસણ અને થોડી ડુંગળી અને મરચાં, મેં અહીંયા 2 મરચાં લીધા છે। બધું જ આપણે એડ કરીને ક્રશ કરવાનું છે। પ્લસ મોડમાં આપણે ક્રશ કરીશું અને થોડું ખોલીને પછી ચમચા વડે હલાવીને આપણે એને ક્રશ કરતું રહેવાનું છે। એની અંદર 2 ચમચી ચીલી ફ્લેક્સ, 2 ચમચી તલ, 1 ચમચી વરિયાળી, 2 ચમચી આખા ધાણા અને જીરું ખાંડીને નાખ્યા છે, 1 ડુંગળી સમારીને નાખી છે, 2 ચમચી કસૂરી મેથી, 3 ચમચી દાળ અને થોડી ઝીણી સમારેલી કોથમીર, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી હળદર, 1.5 ચમચી મીઠું, 2 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી હિંગ અને 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી ચોખાનો લોટ નાખવાનો છે। તમે ચોખાનો લોટ નાખો કે સોજીનો નાખો કે બેસન નાખો, એ ઓપ્શનલ છે, એ તમારી પસંદ છે। અને 2 ચમચી જેટલું રિફાઇન્ડ ઓઇલ અને અડધી ચમચી સ્વાદને બેલેન્સ કરવા માટે ખાંડ નાખવાની છે, એ બી ઓપ્શનલ છે। પછી બધું સરસ રીતે મિક્સ કરીને આવી રીતે વડાનો શેપ આપીને આપણે વડા બનાવી દેવાના છે। જો બધા સરસ રીતે વડા કરી દઈશું હાથની મદદથી। જો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે, તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી દઈએ। તો એક જારમાં આપણે થોડો ફુદીનો, થોડી કોથમીર અને 1 મરચું લીધું છે, થોડી રોસ્ટેડ સિંગ લીધા છે, અડધી ચમચી લીંબુના ફૂલ નાખ્યા છે અને અડધી ચમચી મીઠું અને 2-3 કળી લસણ અને થોડું પાણી નાખીને ચટણી બનાવી દીધી છે। હવે તેલ આવી ગયું છે તો આપણે વડા નાખી દઈએ। જો સરસ આપણે આવી રીતે ઉથલ પાથલ કરીને આપણે ક્રિસ્પી કરવાના છે। મીડિયમ ટુ સ્લો ગેસ રાખવાનો છે આપણે। જો સરસ રીતે ક્રિસ્પી કરીને વડાને આપણે ફેરવતું રહેવાનું છે। જો મસ્ત ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે હવે વડાને કાઢી લેવાના છે। એકદમ મસ્ત અને ટેસ્ટી બને છે। એક વખત તમે ટ્રાય કરી જોજો, બાળકોને તો બહુ જ ભાવશે। જો વડા તૈયાર છે। મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।